બાદ ભરૂચમાં જંબુસર વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે। જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરી દેવામાં આવી છે। 2 હોટલની સાથે એક સ્કૂલને પણ સીલ મારી દેવાયું છે। બ્રાઇન્ડ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે અને આ સાથે જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે। सवेरा गेस्ट हाउस, सिटी गेस्ट हाउस, वेलकम गेस्ट हाउस, क्लाइड होटल, ताज होटल जेओनी एनओसी અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે। વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી, જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે। ચાવડા પર અરવિંદ લાડાણીના પ્રહાર। ધારાસભ્ય પદના શપથ લીધા બાદ વાર કર્યો છે। ચૂંટણીની શરૂઆતથી જ જવાહર ચાવડા સુષુપ્ત હતા। મને જીતના અભિનંદન નથી આપ્યા, તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે તેવા અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યા છે। તેનું મેં પાર્ટીમાં જાણ કરી છે, તેની મેં પાર્ટીમાં જાણ કરી છે। સાથે મારી જવાહર ચાવડા સાથે કંઈ લેવા દેવા નથી, અમારી કોઈ પણ મીટિંગમાં પણ હાજર રહ્યા નથી। જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જવાહરભાઈ સુષુપ્ત હતા। અમારી કોઈ પણ મિટિંગમાં જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે કે પાટીલ સાહેબ આવ્યા ત્યારે એક પણ મિટિંગમાં હાજર નહોતા। પોતે ક્યાંય ખુલ્લી રીતે અમારી સામે આવેલ નથી, પણ ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કામ કરેલ છે અને તેમાં પાર્ટીને જાણ કરેલ છે। જવાહરભાઈ જે કરવાનું હોય એ એની પ્રવૃત્તિ છે, મારે એમાં કાંઈ લેવા દેવા છે નહીં। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો, ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે જીતો। પક્ષની જે કાંઈ કામગીરી કરવાની થાય, પ્રજાના કાર્યો કરવાની થાય, હું કાંઈ નહીં કરતો રહીશ। એમાં મારે જવાહરભાઈને કોઈ લેવા દેવા થતા નથી। હદમાં આવેલા 45 હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવતા હિન્દુ સમાજના લોકો રોષે ભરાયા છે। આ અનધિકૃત જગ્યા પર આવેલા 45 મંદિરોને નગરપાલિકા દ્વારા પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારાઈ છે। લોકોનો આક્ષેપ છે કે માત્ર હિન્દુ મંદિરોને જ ટાર્ગેટ કરી નોટિસ અપાઈ છે, અન્ય ધર્મસ્થાનને નહીં, પરંતુ હિન્દુ સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે, જેને લઈને હિન્દુ સમાજના લોકોએ કલેક્ટરને હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચે તેવી રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો 45 મંદિરોને નોટિસ, જ્યારે હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે। અનધિકૃત જગ્યા પર બાંધકામની પાલિકાએ નોટિસ ફટકારી છે। પુરાવા રજૂ કરવા માટે પાલિકાએ નોટિસ આપી છે। 45 જેટલા હિન્દુ મંદિરોને નોટિસ ફટકારાતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ માંગ કરવામાં આવી છે કે આ રીતે ટાર્ગેટ ન કરવામાં આવે। સાથે જ ટાર્ગેટ કર્યાનો આક્ષેપ કર્યો છે। કલેક્ટરને હાલ તો આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે આવેદન અપાયું છે। નગરપાલિકા દ્વારા જે આપણા આસ્થાથી બંધાયેલ ધાર્મિક દેવસ્થાનના મંદિરોને જે નોટિસ આપવામાં આવી હતી, એના અનુસંધાને જે મંદિરોને નોટિસ આપવામાં આવી હતી એ સર્વે મંદિરના પૂજારી અને હિન્દુ સમાજ દ્વારા જે આ કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે, કેમ કે જે તે સમયે નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને સર્વે કરવામાં આવ્યું હતું। તો હકીકતમાં જેને સર્વે કર્યું છે એને શું બીજા કોઈ એવા સ્થળ ન દેખાણા કે જે હકીકતમાં નગરપાલિકાની જે જગ્યા દબવીને બેઠા છે વર્ષોથી। આ જલારામ મંદિરે એક મિટિંગ 45 મંદિરો અને સર્વે સંગઠનના સાથીઓ જે સંગઠન હોય હિન્દુઓના, એમની એક મિટિંગનું આયોજન કરેલ। એમાં નક્કી કરેલ કે મંદિરના જે સંચાલકો, મંદિરની આસપાસ રહેતા લોકો એક આવેદનપત્ર આપે। એ આવેદનપત્રની નકલ બધા મંદિરોને આપી બધા જ મંદિરવાળાઓએ સહી સિક્કા કરી અને આ આવેદનપત્ર ભારત સરકારને મોકલી આપેલ છે।
તો આ મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે અને હજી સુધી ક્યાંય પણ સ્થળોમાં ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ નથી. તમામ ધાર્મિક સ્થળોને પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. તો આ પ્રકારની નોટિસ કોઈ એક ધર્મના ધાર્મિક સ્થાનોને નહીં પરંતુ તમામ ધર્મના સ્થાનોને નોટિસ આપવામાં આવી છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ મારફતે આ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. હાલ આ બાબતે પ્રાંત અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફક્ત માહિતી મેળવીને નોટિસ આપવામાં આવેલ છે અને તેઓને પોતાની જાતે જ આ જે આ દબાણ હોય એ દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. હાલ કોઈ એ પ્રકારની તોડફોડની કે અન્ય કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નર્મદા કેનાલનો પિયતનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા અંદાજે 60,000 હેક્ટર જમીનમાં આગોતરું વાવેતર કરાયું હતું, પરંતુ તંત્રએ કેનાલનું સમારકામના બહાને છેલ્લા 1 મહિનાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દીધું અને જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. મોંઘા ભાવના બિયારણ ખરીદી જે આગોતરા વાવેતર કરાયું હતું તે નિષ્ફળ જવાનો ડર છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અને જો માંગ ન સ્વીકારવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 30% ખેડૂતોએ આગેતરું વાવેતર કપાસનું કરેલ છે. કપાસના બિયારણ અત્યારે બધા સોંપી દીધેલ છે અને થોડું પાણી હતું તે થોડું એક પાણ પાયા છે અને અત્યારે કેનાલમાં પાણી બિલકુલ ખાલી થઈ ગયું છે. નર્મદા નિગમમાં અમે રજૂઆત કરી છે અને ફોનથી વાત કરી તો એ લોકો એવું કહે છે કે તમે તમારા રાજકીય નેતાઓ ધારાસભ્યોને રજૂઆત કરો તો એ અમારે સરકાર અમને આદેશ કરે તો અમને પાણી છોડી શકવી. તો અમે ધારાસભ્યને ફોન દ્વારા વાત કરેલ છે પણ હજુ ખેડૂતોને પાણી કેનલમાં મળેલ નથી. તો આ માટે લાખો રૂપિયાના બિયારણ ફેલ જવાની શક્યતા છે. એ લોકો 1 મહિનેથી કેનલ સાફ સફાઈ કરવાના બહાને અત્યારે પાણી આપતા નથી સાફ સફાઈ થઈ કે નથી એ લોકોએ પાણી આપ્યું. પાણી નહીં આપે તો ખેડૂતોને બે બાજુથી મરો છે. બિયારણ જશે મોંઘા ભાવના 1200 રૂપિયાની થેલીઓ લાવેલી છે. લાખોનું નુકસાન બિયારણમાં છે. પાણી નહીં આપે જેથી કરીને ખેડૂતોને અત્યારે આગેતરા વાવેતરમાં નુકસાન છે. એ લોકો પાણી જો થોડુંક વહેલું આપે એના માટે અમે લાભ લઈ શકીએ તો અમારે રવિ પાકની અંદર અમને લાભ મળે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલમાં પિયત માટેનું પાણી બંધ કરવામાં આવતા આગોતરું વાવેતર કરનાર અનેક ખેડૂતોનું બિયારણ છે એ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ દ્વારા છેલ્લા 1 મહિનાથી કેનાલોમાં સાફ સફાઈના બહાને આ કેનાલો છે તેમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ટીવી પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેનાલોની જે સ્થિતિ છે એ જે છે તે જોવા મળી રહી છે. કેનાલમાં સફાઈના નામે માત્ર અને માત્ર તંત્ર દ્વારા નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ પાણીના અભાવે ખેડૂતોનું મોંઘા ભાવનું જે બિયારણ છે આ બિયારણ નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કોઈ એંધાણ નથી અને વરસાદ ખેંચાય તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને તાત્કાલિક પિયત માટે પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અને જો તંત્ર દ્વારા નર્મદા કેનાલનું પાણી છે તે પિયત માટે આપવામાં નહીં આવે તો ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ છે એ નિષ્ફળ જતા ફરી એકવાર જગતના તાતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.